જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી। ખેડૂત પાસેથી મજૂરે રૂપિયા 200 લીધાનો આક્ષેપ કરાયો છે। બોરીમાં સિલાઈના 200 લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો। જાગૃત નાગરિકે વિડીયો ઉતારતા પૈસા પરત કર્યા। સિલાઈના પૈસા ખેડૂત પાસેથી લેવાના નથી હોતા। શેના તેમાં 200 રૂપિયા લીધા? મેં શેના નહીં લીધું તો ટીચર મારી છે મને 200 રૂપિયા લીધા શેના તમે? મેં શેના નહીં લીધું ભાઈ તું જાણી સિલાઈ મારવાની દીધા સિલાઈ નથી લઈ લાગી અમારે કાંઈ નથી અમે ગાડી ભરવા વાળા છે એ ભાઈ કામ હશે ઉતાવળ એટલે અમે લીધા છે ગાડીઓ ભરવા વાળા છે આ તો લગાડ્યું છે ગાડી એમાં નથી નકલે। હું અને મગનભાઈ તેમની મગફળી લઈને સાથે સીસીઆઈમાં ગયા હતા। ત્યાં અમારી મગફળી જોખાઈ ગઈ હતી પણ આજ દિન લગી સિલાઈ મારવામાં આવી નથી। એટલે 200 રૂપિયા માગતા હતા, 200 રૂપિયા આપ્યા, પછી એને સિલાઈ મારી। એટલે મેં વિપુલભાઈનો સહકાર લીધો કે ભાઈ હાલો 200 રૂપિયા અમારા સેનાને લીધા છે। એટલે માલુમ પડ્યું કે એ સિલાઈવાળાએ નકર નહોતા લગાડતા સિલાઈ, એટલે સિલાઈના પૈસા દેવા જ પડશે। દરેક ખેડૂતને હેરાન કરે છે ને બધાએ પાસેથી પૈસા માગે છે ને બધાએ પૈસા ન આપે તો સિલાઈ। તો શુક્રવારના દિવસે અમારી મગફળી જોખાઈ ગઈ, ત્યારબાદ સિલાઈ કરવામાં આવતી નહોતી। તે મજૂરો દ્વારા 200 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તો આજ દિન સુધી અમે પૈસા ન આપ્યા તો અમારી મગફળીને સિલાઈ કરવામાં આવતી નથી। જ્યારે આજ રોજ સવારે અમે વિડીયો ઉતાર્યો અને પૈસા આપ્યા, ત્યારબાદ એ મજૂરોએ અમને 200 રૂપિયા પાછા આપી અને એવું કહેવામાં આવે છે કે આ તો તમારે ઉતાવળ હતી એટલે અમે તમારી પાસે 200 લીધા। તો આવી રીતથી ધરતી ઝોનમાં અનેક ખેડૂતો પાસેથી 200, 500, 1000 રૂપિયા લઈને સિલાઈના નામે આ ધરતી ઝોનમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે।